નમસ્કાર નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે અમે આવ્યા છે રીંગણની વાડીમાં. એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણા પ્રગતિશીલ ખેડૂતને. તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે અત્યારે જે રીંગણની સિઝન ચાલી રહી છે અને વરસાદ પણ એટલો ધોધમાર બધી જગ્યાએ પડી રહ્યો છે, પણ તે છતાં પણ આપણી પ્રોડક્ટ પહેલેથી વાપરેલી છે તો એક નંબરનું રિઝલ્ટ આવેલું છે. તો પહેલામાં પહેલું રિઝલ્ટ બતાવીશ મિત્રો કે એમની રીંગણી કેવી છે. મોટે ભાગે અત્યારે બધાની રીંગણીમાં જે કહેવાય રોમાટ આવી જવો, બરાબર, તો એવો કોઈ પણ પ્રશ્ન નથી. તો રિઝલ્ટ બતાવીશું. પહેલામાં પહેલું જો આખી વાડી બતાવી દઉં તમને. પહેલાં જો એક નંબરની વાડી છે જબરજસ્ત. એની રીંગણની ક્વોલિટી, એની ગ્રીનરી, એનો વિકાસ બરાબર છે. રોમાટની કોઈ સમસ્યા છે સુરેશભાઈ? ના ના, કઈ પણ જગ્યાએ નહીં છે. ફ્લાવરિંગ પણ એટલું બેઠું છે. જો તો રીંગણની ક્વોલિટી બતાવો મિત્રો છે. તો જો આ છે, કયું રીંગણ છે? કાજલ. એક નંબરની ક્વોલિટી છે. જો ચમક એકદમ ચમકદાર. બીજા પણ બતાવજો, આ બાજુ બતાવીશ તમને. પહેલા જુઓ એકદમ જો છે નંબર 1 વાળી છે મિત્રો. એની ચમક, ક્વોલિટી અને શાઇનિંગ છે એક નંબર. જો દરેક રીંગણ છે ટોપ ક્વોલિટી છે, એક નંબરની. અને આ બાજુ પણ બતાવીશ. જો હજુ શરૂઆત છે, બહાર કાઢજો રીંગણ થોડું. એક નંબર ક્વોલિટી છે મિત્રો. અને જો જબરજસ્ત રીંગણ લાગી ગયા છે, એક નંબરના. શાઇનિંગ ક્વોલિટી નંબર 1 અને દરેક જગ્યાએ એકદમ જબરજસ્ત. અને આગળ પણ બતાવું તમને છે. જો મોટો દેન બરાબર છે. એક નંબરની ક્વોલિટી છે. પેલું બતાવજો નીચે છે, જબરજસ્ત ક્વોલિટી, શાઇનિંગ. અને પૂરી રીંગણીમાં જો ફ્લાવરિંગ કેટલો જબરજસ્ત લાગ બેઠો છે. સુરેશભાઈ, ફ્લાવરિંગમાં શું કેવું છે તમારે? જોરદાર છે ને? છે કોઈની વાડી આવી? જો તમે કેટલું બધું જોરદાર. ફ્લાવરિંગ પણ એટલું છે, રીંગણ પણ એટલું જબરજસ્ત, પાંદડે જવતર પણ એટલું બેસી ગયું. જો પૂરી વાડી બતાવી દઉં છે. કોઈ પણ જાતનો કોઈ પણ પ્રશ્ન આવ્યો નથી આટલો વરસાદ હોવા છતાં. ઓકે, તો આપણે વાત કરીશું પ્રગતિશીલ ખેડૂત સાથે. ઓકે, નમસ્કાર સુરેશભાઈ. નમસ્કાર. શું નામ આખું તમારું? આપણે સોલંકી સુરેશકુમાર નટુભાઈ. સોલંકી સુરેશકુમાર નટુભાઈ. સુરેશકુમાર નટુભાઈ. અને આ ગામ કયું લાગે? સુદન. ગામ એમનું સુદન લાગે. અને તાલુકો? આણંદ. તાલુકો આણંદ લાગે. જિલ્લો પણ આણંદ. બરાબર છે. તો સુરેશભાઈ, આ તમે કેટલા વીઘામાં રીંગણની ખેતી કરેલી છે? 2 વીઘા છે. કાજલ. 2 વીઘામાં રીંગણ. કાજલ રીંગણની જાત કઈ છે? કાજલ. કાજલ. ઓકે, તો આ મતલબમાં કેટલા દિવસ થઈ ગયા આમાં રીંગણની અંદર? આપણે 9મા મહિના રોપેલી, પહેલી તારીખે. 9મા મહિનામાં 1 તારીખે મિત્રો આ રોપાણ કરેલું છે, બરાબર છે. અને વરસાદમાં તો 2 વાર દબાઈ ગયો હતો, એટલું પાણી વરસાદ. એવું ને? ફૂલ પાણી ભરી ગયેલું રેંગણી ઉપર. ફૂલ પાણી ભરાઈ ગયેલું. પણ તોય પણ કોઈ જાતનો પ્રશ્ન છે તમારે? ના ના, કોઈ પણ જાતનો નહીં. બરાબર છે. અત્યારે તમને વિકાસમાં અને ફ્લાવરિંગમાં કેવું લાગે છે? બસ સારું છે. બરાબર છે. અને ઉતારો કેટલો આવ્યો તમારો? પહેલો ઉતારો પહેલા આપણે 20 મણ. 20 મણની વાયણી આવી પહેલા. અને પછી નેક્સ્ટ વીની એમાં પછી 40. ફરી એમાં 40 મણનો ઉતારો. અને નેક્સ્ટ ત્રીજી વીની તારે તૈયાર જ છે 50-60 ની. 50-60 મણ. બરાબર છે. મતલબમાં જે કહેવાય કે 50% ઉત્પાદનમાં વધારો થઈ ગયો. થઈ ગયો ને? બરાબર છે. અને રીંગણીમાં કંઈ કહેવું જ ના પડે, એક નંબરની રીંગણી છે. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે રીંગણની ખેતી કરતા હોય એમના માટે આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે આપણી ટોટલી આ ટ્રીટમેન્ટ કરેલી છે આપણી કંપનીની દવા. ઓકે, તો આ ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર તમે કઈ રીતે આપેલું નીચે? આપણે ડ્રિંચિંગ કરેલું 2 વાર. ડ્રેન્ચિંગ કરેલું 2 વાર. ચંદ્રકાંત સર આપણે ઓનલાઈન મળી ગયેલા. બરાબર છે. ચંદ્રકાંત સર જે જોડે ઉભેલા છે ઓનલાઈન મળી ગયેલા. અને આપણી આ દવા તમે કેટલા ટાઈમથી વાપરો છો? આપણે 3-4 વર્ષ થઈ ગયા. 3-4 વર્ષથી કન્ટિન્યુ આપણી દવા ખેડૂત મિત્રો વાપરે છે વિશ્વાસથી. બરાબર છે. ગલોડી માટે વાપરીએ. ગલોડીમ પણ વાપરેલી છે. અને મતલબમાં અત્યારે જે પણ ખેડૂત મિત્રોએ રીંગણીની ખેતી કરેલી છે, બરાબર, તેમાં શું એમના પ્રશ્નો શું છે અત્યારે? છે એમની રીંગણી અત્યારે કોઈ પણની રીંગણી અત્યારે રહી નથી. જે બાવ આવી જતા હોય, રોમાટ આવી જતો હોય, તો બધાને પ્રોબ્લેમ છે. આપણી રીંગણીમાં કઈ પ્રોબ્લેમ દેખાય તમને? ના, કઈ નહીં. એક નંબરની વાડી છે ને? વેપારી ઘેર રેંગડો ખોદવા આવે.
વેપારીઓ ઘેર રીંગણ લેવા આવે છે બરાબર. આવો. ટોપ નંબરની રીંગણી છે જુઓ છે. રીંગણીમાં કઈ ઘટે નહીં, એક નંબરની રીંગણી છે મિત્રો. તો જે પણ ખેડૂત મિત્રો અત્યારે રીંગણની ખેતી કરી છે બરાબર, શરૂઆત કરી છે હવે નવી સિઝનમાં, તો એમને તમારે શું સંદેશો આપવો છે સુરેશભાઈ? બસ આપણે આ ચંદ્રકાંત સર ભાઈ દવા વાપરે. બરાબર, રિઝલ્ટમાં કઈ કહેવું પડે? આ રિઝલ્ટ એક નંબર. બરાબર છે. તો સલ્ફેટનો દાણો નહીં નાખ્યો છે. સલ્ફેટનો દોણો નથી નાખ્યો. બરાબર છે. તો એક નંબરનું રિઝલ્ટ છે. ભૂમિ પરિવર્તનની વાત કરીએ તો તમારે 1 વીઘામાં 500 ગ્રામ આપી દેવાનું છે. તમારા પાયામાં દબાઈ શકો છો. ઓલ માઇક્રોડોસ ખાતર કહેવાય આપણું ભૂમિ પરિવર્તન. 16 જાતના એની અંદર ખાતર આવેલા છે, જેવા કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવી, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. અને બીજું છે આપણું સોઇલ પાવર. અગાઉના જેટલા છાણિયા ખાતરો, રાસાયણિક ખાતરો તમે નાખેલા હોય તો એને તમારે બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે અને તમારી જમીન પોચી, નરમ અને ભરભરી કરે. બીજી એમને વાપરેલી છે આપણી ક્રોપ પરિવર્તન. બરાબર છે, જે ગ્રોથ, વિકાસ અને ફૂટ માટે કામ કરશે. તો અત્યારે જો એક નંબરની ફૂટ છે. ચૂસ્યા પૈસા કશી ના મળે. કોઈ પણ જો તમને ચૂસ્યું બુસ્યું કશું જોવા ના મળે છે. એક નંબરની વિડીયો છે, જો કહીએ જોવા મળે તમને. કોઈ જીવાત ઉડે નહીં. વ્હાઇટ ફ્લાય બરાબર, ડોકામરડી, ઈયળ કંઈ પણ જાતનો અત્યારે તકલીફ નથી મિત્રો. તો આપણી ક્રોપ પરિવર્તન 15 લીટરમાં 20 થી 25 ml લેવાની છે. બીજી એમને વાપરેલી છે આપણી બ્લૂમ ફાસ્ટ. બરાબર છે. તો બ્લૂમ ફાસ્ટ તમારી ફ્લાવરિંગની સંખ્યામાં વધારો કરે, ફૂલોની સંખ્યામાં વધારો કરે અને ફૂલોમાંથી ફળમાં વહેલું કન્વર્ટ કરે અને ક્વોલિટી નંબર 1 બનાવે ને. ક્વોલિટી કેવી છે રીંગણમાં? એક નંબર. બરાબર છે. તો એક નંબર ક્વોલિટી બનાવે, તમારે 25 થી 30% ખેડૂતનું ઉત્પાદન વધારે છે. બીજી આપણી એમને વાપરેલી છે પેસ્ટ ઓર્ગો, જે તમારે ચૂસ્યા પ્રકારની જીવાત જેવી કે કથેરી, થીપ્સ, વ્હાઇટ ફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, ફંગીસાઇડ, ટોટલી બધા જ ચૂસ્યા જીવાત ઉપર કામ કરે અને કોઈ પણ તમારે વાડીમાં એટેક ના થવા દે. તો આ 15 લીટરમાં 20 થી 25 ml લેવાની છે. બીજું વાપર્યું છે આપણું એમને ફંગી વોરિયર, જે તમારા રીંગણીમાં કિનારીઓ ભરી જતી હોય, ટપકા પડી જતા હોય, સુકાઈ જતી હોય રીંગણી, બફારો આવી જતો હોય, સુકારો આવી જતો હોય, તો ટોટલી ફંગીસાઇડ ઉપર કામ કરે. અને બીજું આપણું વાપરેલું છે રૂટ પરિવર્તન, જે જમીનમાં તમારો સુકારો ના આવે, બફારો, ઊંધાઈ, મિયોડ, કોઈ પણ જાતના બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ કોઈ લાગવા નહીં દે. તો બીજા ખેડૂત મિત્રોને સુરેશભાઈ તમારે શું કહેવું છે? બરાબર, કેટલા ટાઈમથી વાપરો છો? 3-4 વર્ષથી કન્ટિન્યુ વાપરા છે. અને ઉત્પાદનમાં કેવું રહેશે? એક નંબર. બરાબર. તો ઘેર વેપારીઓ જોવા આવે છે અત્યારે? કોઈની રીંગણી છે આ બાજુ આટલી આવી કહીએ? એક નંબર છે ને. સ્પેશિયલ ઓર્ગેનિક રીંગણી. તો મિત્રો આ ઓર્ગેનિક નો કમાલ છે, જુઓ. બરાબર, સ્પેશિયલ એક નંબરની ઓર્ગેનિક ખેતી છે. બાકી અત્યારે જે પણ લોકો કેમિકલ વાપરે છે ત્યારે રીંગણીઓ ખલાસ થઈ ગઈ છે ને, રોમાટ આવી જાય છે, બાવા આવી જાય છે, પણ આપણી રીંગણીમાં કઈ પ્રશ્ન છે? કોઈ પણ જાતનો નહીં. ઓકે. તો સુરેશભાઈ, તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દવા કોને આપેલી તમને? તો તમારું નામ અને નંબર આપી દો. મારું નામ છે ચંદ્રકાંત દિનેશભાઈ ગોહેલ. મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ. મારો કોન્ટેક્ટ નંબર છે 70 410 28 417. ઓકે. મારી વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દીધો, શેર કરી, સબસ્ક્રાઇબ. જય જવાન જય કિસાન. ભાવ શું છે સુરેશભાઈ? 400 રૂપિયા. 400 રૂપિયા ભાવ છે. 500 રૂપિયા. વેપારી લેવા આવે છે? બરાબર, 400 થી 500 રૂપિયા. ઓકે. તો થેન્ક યુ ઇન્ટરવ્યુ આપવા બદલ. તો ખૂબ ખૂબ આભાર. જય જવાન જય કિસાન. જય બાબારી. જય બાબારી. જય બાબારી.